બગવાડા ટોલનાકા હાઈવે પર ટ્રકમાં 3.25 લાખના બકરા ભરી કુલ્લા ખાતે છૂટક વેચાણે લઈ જતા 5 ઝડપાયા। ઘાસચારા કે પાણીની સુવિધા વિના ખીચોખીચ 65 બકરા ભરીને જતા કુલ રૂપિયા 13.25 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો। પાડીના બગવાડા ટોલનાકા હાઈવે પર ટ્રકમાં ગેરકાયદેસર બકરાઓ ભરીને લઈ જતા 5 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા। પાડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વલસાડ કંટ્રોલ રૂમથી વર્દી મળેલી ગેરકાયદેસર બકરા ભરી ટ્રકમાં લઈ જતા હોવાની રાજેશ હસ્તીમલ શાહે જાણ કરી હતી। જે વર્દીના આધારે પાડી પોલીસે બગવાડા ટોલનાકા નેશનલ હાઈવે નંબર 48 ઉપર પહોંચી હતી ત્યારે ટ્રક નંબર G24X1714ની તપાસ કરતા બકરાઓ ખીચોખીચ ઘાસચારાની સુવિધા વિના ભરેલ હોવાનું જણાવ્યું હતું। ટ્રકમાંથી ગેરકાયદેસર બકરા નંગ 65 જેની કિંમત રૂપિયા 3.25 લાખ પોલીસે કબજે લીધો હતો અને ટ્રક ચાલક મોહમ્મદ મુસ્તુફા સિપાહી, મનોજ ઈશ્વરભાઈ ઠાકોર બંને રહેવાસી પાટણ, ફૈઝાન હનીફ મકરાણી રહેવાસી બનાસકાંઠા, તવરેજ અબ્બાસ અલી ખાન રહેવાસી મહારાષ્ટ્ર, નુરુસલામ ઝબીરભાઈ કુરેશી રહેવાસી બનાસકાંઠા સહિત 5 ઈસમોને ઝડપી પાડ્યા હતા અને આ બકરા બાબતે પૂછતા સફીક, જેના પૂરા નામઠામને ખબર નથી, તેના પાસેથી તવરેજ ખાને ખરીદી કરી ભાડાની ટ્રક કરી કુલ્લા ખાતે છૂટક વેચાણ અર્થે લઈ જતા હોવાનું કબૂલ્યું હતું। પોલીસે બકરાઓ ટ્રક સહિત કુલ રૂપિયા 13.25 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રાણી ક્રૂરતા અધિનિયમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।